તો નમસ્કાર મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી ગયા અને તેમનું ડીજે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. એવું તો તમે ઘણા બધા વિડીયોની અંદર જોયું જશે અને ઘણા બધા લોકો તમને એ પણ માહિતી આપી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા આજ નહીં તો કાલ જેલની બહાર આવી જશે, પણ એવું કંઈ પણ નથી. 10 તારીખના દિવસે કે તેમની જામીન અરજી મોકલવામાં આવી હતી, તેમની બધી જે દલીલો કરવામાં આવી હતી તેમાં એક નવી તારીખ તેમને આપવામાં આવી છે 24 તારીખ. એટલે હવે આપણને એ માહિતી મળી જશે કે 24 તારીખના દિવસે ચૈતરભાઈ વસાવાને જે આ સુનાવણી છે તેનો ફેસલો થઈ જવાનો છે કે તેમને કઈ શરતોના આધારે જામીન મળશે અને ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે કે નહીં આવે, જેલમાંથી છૂટશે કે નહીં છૂટે, એ જ આપણને 24 તારીખના દિવસે માહિતી મળશે. એટલે અત્યારે ઘણા બધા લોકો વિડીયો બનાવતા હશે કે ચૈતરભાઈ વસાવા બહાર આવી ગયા, પણ એવું કંઈ પણ નથી. એટલે તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, જેથી તમને ચૈતરભાઈ વસાવાના જે બધા સંપૂર્ણ સાચા સમાચાર મળતા રહે. આપણે ખોટી માહિતી આપતા નથી. આપણને જે પણ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા માહિતી મળે છે એ જ આપણે માહિતી તમને આપીએ છીએ. અને કદાચ કોઈ દિવસ ખોટી માહિતી અપાઈ હોય તો તમને જાણ કરજો કે ભાઈ જે તમે માહિતી આપી રહ્યા છો એ ખોટી છે. પણ મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી આપણે ખોટી માહિતી આજ સુધી આપી નથી. જે પણ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપણને માહિતી મળે છે એ જ આપણે તમને આપીએ છીએ. એટલે ચૈતરભાઈ વસાવાના સાચા સમાચાર સાંભળવા માટે આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરીને રાખજો.